વર્ષભરમાં એવા અનેક વ્રતો છે કે જેને કરવા ખૂબ જ અઘરા છે, ખૂબ જ કઠિન છે. અને કરવા ચોથનું વ્રત તેમાંનું જ એક વ્રત છે. કેમ કે આ વ્રતમાં લગભગ 14થી 15 કલાક નિર્જળા રહેવાનું હોય છે, નિર્જળા ઉપવાસ કરવાનો હોય છે. આપણે 4થી 5 કલાક સુધી ખાધા વિના પણ રહી શકતા નથી. અને આ વ્રત તો લગભગ 14 કલાક સુધી પાણી વગર રહેવાનું છે. સાથે સાથે ઘરનું કામ કરવાનું, પૂજા વિધિ કરવાની, લોકોના ટાઈમ સાચવવા. એટલે આ વ્રત કંઈ સહેલું વ્રત નથી. અને એ પણ વ્રત સ્ત્રી પોતાના માટે નહીં પરંતુ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે, સુખી સમૃદ્ધિ જીવન માટે કરે છે. અને તેના આવા જ ગુણને લીધે સ્ત્રીને સહનશીલતા અને સ્ત્રીની શક્તિ માનવામાં આવી છે. અને તેથી જ આવું વ્રત સ્ત્રી જ કરી શકે. સ્ત્રીમાં જ આવો ત્યાગનો ભાવ હોય છે. અને એમ પણ દરેક